આત્મજ્ઞાન મેળવી લેવા ઉપર આપણે ઘણી બધી વાતો થઈ. સો કામ છોડીને સમયસર સ્નાન કરી લેવું. 1000 કામ છોડીને સમયસર ભોજન કરી લેવું. 1,00,000 કામ છોડીને દાન પુણ્ય કરી લેવું. પણ કરોડ કામ છોડીને આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવીને પોતાનો ઉદ્ધાર કરી લેવો, પોતાનું કલ્યાણ કરી લેવું. કરોડ કામ છોડીને કીધું. તો 100 કામ છોડીને માણસ સ્નાન તો કરી લે છે, એ તો લગભગ કરતા જ હોય બધા માણસ. તમે આત્મતીર્થમાં સ્નાન કરતા હો તમારે બહારના સ્નાનની જરૂર ન પડે બાપુ. તો 1000 કામ છોડીને સમયસર ભોજન માણસો કરી લેતા હોય, પણ 1,00,000 કામ છોડીને દાન પુણ્ય બધાય નો કરતા હોય, કોક કરતા હોય, એમાં ટકાવારી ઘટી જાય. પણ કરોડ કામ છોડીને આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવીને પોતાનું કલ્યાણ કરી લેવું, એમાં તો કોક મળે. ગુણુભાઈ નો કીધું કે પ્રહલાદને આવડી ઉંમરમાં જ્ઞાન, તો કેવડો આખો પર્વત હતો હાઈડકાનો, હોય કેટલા વર્ષથી મહેનત કરતો હોય છે, તપ કરતો હોય છે, ત્યારે ના જ્ઞાન પ્રાપ્ત થયું. જેમ નચિકેતાને યમરાજે કેટલા બધા લાલચું આપી કે તને સ્વર્ગની અપ્સરાઓ આપી દઉં, તું કે લોક આપી દઉં, પણ આત્મજ્ઞાન રહેવા દે. તો આ બધાયથી વસ્તુ કઈ કિંમતી છે તે કીધું હોય ને, નહીં તો ઘૂઘરા તો પડ્યા જ છે. સ્વર્ગની અપ્સરાઓ આપી દે, સ્વર્ગનો રાજા બનાવી દે. કેવડી આપી છે, કેટલું બધું કીધું. તું કેવડું જીવન તું માંગ, આ વિશ્વમાં કોઈને ન મળે એવી બધી વસ્તુ આપવાની આ આપી. આત્મજ્ઞાન રહેવા દે કે છતાંય ઈવડાઈ જો નચિકેતા એની પોતાની વાત ઉપર દઢ રહ્યા, હા, તો છેલ્લે તે પ્રાપ્ત કરી લીધું. स्वर्ग का अधिष्ठाता देव देवराज इंद्र, कभी कभी उसको हृदय का सुख नहीं मिलता तो अपने आप को कंगाल समझता है. સ્વર્ગનો રાજા દેવરાજ ઇન્દ્ર પાસે તો કેટલી અપ્સરાઓ છે, છતાં એને હૃદયનું સુખ પ્રાપ્ત નથી, એમ તો अपने आप को कंगाल समझता. દાસ કબીર ચડ્યો ગઢ ઉપર તો ઇન્દ્ર બાપડો કોણ? ઇન્દ્ર એની દ્રષ્ટિમાં કાંઈ નથી. બ્રહ્મજ્ઞાની કી મહિમા કેવી રીતે ગાવી આપણે? બ્રહ્મજ્ઞાની સબકા ઠાકોર, બ્રહ્મજ્ઞાની કો બલબલ જાઉં, વારી જાઉં. ब्रह्मज्ञानी मुक्ति भुक्ति का दाता, ब्रह्मज्ञानी को ब्रह्मज्ञानी ही जाने, बीजो ने जानी न होगे. એને ઓળખવા મુશ્કેલ, હરિભક્તો પીછાણવા કઠિન છે. કોઈ વ્યક્તિ એમ કે બ્રહ્મજ્ઞાની આવી રીતે રહેતો હોય તો જ એ બ્રહ્મજ્ઞાની, તો તમે ભૂલ ખાઈ જાવ એને ઓળખવામાં. એ રાજા પણ હોય, રાજા જનક હતો, જ્ઞાન નહોતું એની પાસે. સુખદેવજી મહારાજ દિગંબર અવસ્થામાં એની પાસે એ જ જ્ઞાન. તો કોઈક બ્રહ્મજ્ઞાનીની દશા જોવે તો કે હારું આમાં આ તો આવડું, આ તો દિગંબર આટા મારે, આ જ્ઞાની છે કે આ રાજા જનક જ્ઞાની છે? એ ભિખારી પણ હોય, શહેનશાહ પણ હોય, દાતાર પણ હોય.
કારણ કે બ્રહ્મજ્ઞાનીને ઓળખવા માટેની દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે પણ સત્સંગ જરૂરી છે. વાહ. અને તમારી કમાઈ જોઈએ, નકર તમે એને ઓળખી ન હોગો કે આ મજ હોય તો એ બ્રહ્મજ્ઞાની, એવું નથી. એમ કોટ પેન્ટમાં બ્રહ્મજ્ઞાની હોય અને ભગવા પહેરેલામાં શેતાન પણ નીકળે. ઘણા બિહારના ગુંડાઓ ખૂન કરીને ભગવા પહેરીને ભીખ માગતા હોય. લ્યો, એટલે આત્મજ્ઞાન મેળવવું ને એની તીવ્ર લગ્ની લાગવી તો કમાઈ હોય અનંત જન્મોની, તો તમને ઈચ્છા થાય, નહીં તો નથી થાય. એવું જન્મારા વ્યા જાય આમાં. તો ભગવાન બુદ્ધની પ્રસિદ્ધિ એક વ્યક્તિએ સાંભળી કે ભગવાન બુદ્ધ એક મહાન સંત છે, ભગવાન જ કહેવાય. એમ એના દર્શને જાય. તમે ન કીધું છોકરાને હાકર બારોબાર જોખણ તો જાવું જાવું કહીને 15 વર્ષ વ્યા ગયા. તો કે જાશું, જાવું 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 કરતા કરતા ઘણા વર્ષો વ્યા ગયા. પછી છેલ્લે એને જવાની ઈચ્છા થઈ જવાની. એની પુણ્ય કંઈક મજબૂત થઈ ને એટલે ઈચ્છા થઈ જવાની. તો ભગવાન બુદ્ધના દર્શન માટે ગયો. તો ભગવાન બુદ્ધના છેલ્લા શ્વાસ ચાલતા હતા. कि मैं बुद्ध का दर्शन करने के लिए आया हूँ. तो कि आप थोड़े लेट आए, अभी उसने शरीर छोड़ दिया. એટલે હોય ત્યારે જીવિત મહાપુરુષોનો લાભ બહુ ઓછા લોકો લઈ શકે. ત્યારે કદર નથી હોતી. એમ કારણ કે પોતાને દેહ સમજતો હોય એટલે એ ગુરુને દેહ સમજે. આપણે અર્જુન બાપા હતા ત્યારે કેટલા લોકોએ લાભ લીધો. જેને જેને લાભ લીધો છે એ માલામાલ બની ગયા. વધુમાં વધુ લાભ અરુણ બાપુએ લીધો. બાપાને કીધું તમારો દીકરો છે હિરકો, એટલે તમે નોકરી કેવી સફાઈ, અને અમને તો બધું નોકરી કરીને પૈસા મળે એમાં આમ જીવન જીવી. મને કે તમને મેં નામની નોકરી આપી છે, એના કરતાં આનંદ ઘણું સુખ તમને આપ્યું છે. અને પાછું હું તમારી આ રહ્યો છું. હા, હું બ્રહ્મ બેઠા છું, તમારી આ રહ્યો છું, અને તમને મેં નામની નોકરી આપી છે. તમારે બોલવાનું કે કોઈ ક્રિયા તમારે કરવાની નહીં, તમને આધી નહીં, વાધી નહીં, ઉપાધિ નહીં. મારા હિરકાને 10 લાખ મળે તે શું થઈ ગયું? એને તોડે કાંઈ તમે ન આવો. મેં તમને એવું સુખ આપ્યું, તમે મારા દીકરા છો, એ મારો બોધનો છે, તમે મારા નાજના છો, પણ મને સુખ આપ્યું ને તમને નામની નોકરી એટલે આપી છે. આંખ વિચારતા એનું ધન ભેગું ન જાય, તમારું તો ભેગું આવે. એટલે આનંદ કરું છું. બોલ. છું એકલા હાવ, કોઈ છે નહીં સંગમાં. કાંઈ વાંધો નહીં, મારે છે કોણ બીજું. રહી તો હરી. કોઈ વ્યક્તિ ગમે એવી મહાન હોય, સામર્થ્યવાળી હોય, બ્રહ્માજી જેવું સૃષ્ટિ કરવાનું સામર્થ્ય કદાચ પ્રગટ થઈ જાય, થાય તો નહીં પણ આપણે માની થઈ જાય. ભગવાન વિષ્ણુની જેમ આખા બ્રહ્માંડનું પાલન પોષણ કરવાની શક્તિ કદાચ પ્રગટ થઈ જાય આપણામાં. શિવજીની જેમ સંહાર કરવાની શક્તિ આવી જાય, તો પણ આત્મજ્ઞાન વિના તમારું કલ્યાણ નહીં થાય. આત્મલાભમ પરમ લાભમ ન વિધ્યતે, આત્મ સુખમ પરમ સુખમ ન વિધ્યતે, आत्मलाभम परम लाभम न विद्यते. आत्म सुख से बड़ा कोई सुख नहीं.
દેવરાજ ઇન્દ્ર પાસે આટલું સુખ હતું તો ઓલા ગૌતમના ઘરવાળા, શું નામ? યશોધરા, અહલ્યા. અહલ્યા. ગૌતમના અહલ્યા. ગૌતમના ઘરવાળામાં એને મોઢું નાખ્યું. તો આટલી બધી અપ્સરાઓ ઈ અહલ્યા કરતા તો અનેક ગણી સ્વરૂપવાન સ્ત્રીઓ એની પાસે હતી. છતાંય ગૌતમ ઋષિનું રૂપ લઈ અને અહીંયા ભોગવવા માટે આવ્યો. એ સ્વર્ગમાંથી નીચે ઉતરીને. તો એમાં એને સુખ હોય તો એ આવે? आत्मलाभ से बड़ा कोई लाभ नहीं, आत्म सुख से बड़ा कोई सुख नहीं, और आत्मज्ञान से बड़ा कोई ज्ञान नहीं. એટલે એનાથી વધી શકે એવું એની કમ્પેરિઝનમાં આવે એવું કાંઈ નથી. વાણી વર્ણવી શકે નહીં સદગુરુ કેરું સ્વરૂપ. આજ સાંજે ભજન પૂરા થયા ને એટલે જરાક અંદર ખાને આ છોકરો કીધું એક જ છે ને હેરાન કેટલો થાય છે બાપા. કે એ ભલે થાય હેરાન, તું શબ્દ સ્થિર રહે, મને કે સ્થિર રહીએ, સ્થિર રહીએ, સ્થિર રહીએ, શબ્દ સ્થિર રહીએ. બીજું કાંઈ હોય તો કે અને હું શબ્દની પાર છું, મેં તને મારા જેવો બનાવ્યો છે, પણ શબ્દ સિવાય કાંઈ હોય તો કે. હા, સ્થિર રહે શબ્દ, બીજું કાંઈ નહીં. સ્થિર રહીએ, સ્થિર રહે. જીતા મોની જૈનમાં થઈ ગયા. સ્થિર રહીએ, સ્થિર રહીએ, સ્થિર રહીએ, શબ્દ સ્થિર રહીએ. શબ્દથી સ્થિર રાખે તમને તો યાદ રહેવાય. પછી ખાલી શબ્દની પાર સદગુરુજીનું રૂપ છે, ચર્મચક્ષુ હોય એને કહેવું છે. એટલે સાંજે જ મને કીધું, મેં આમ તત્વ બાપાએ આમ કીધું બેઠા કાકા હું તમને કહું 5 જણા તો સપનામાં તમને આવ્યા, બીજે જ બધાને ઘરે ચડાવો. એટલે કાલે આવ્યા તો સપનામાં શું કે અમને ખબર નથી, તો સમજી ન જવાય કે આ 5 જણા કોનું રૂપ કોણ દીધું ને અવાજે કાઢ્યો ને બધી વાત છે એ ખબર નથી. એ કે અમને કાંઈ ખબર નથી. તો એનો અર્થ એ થયો કે તમને બધું આવડે છે. સપનામાં એકનો અનેક થયો, સપનું મોટા તે એક રહ્યો. છે ક્યાં કાંઈ બીજું કાંઈ છે કાંઈ ન મળે. હાલા હાલા બોલો બોલો બોલો, વચમાં બોલો. એટલે આત્મજ્ઞાનથી વધે એવું કોઈ છે નહીં આ બ્રહ્માંડમાં. આત્મજ્ઞાનીના શિષ્ય રહ્યા ને એ પણ એટલા મહાન છે. એમ મહર્ષિ ભૃગુ કરીને એક સંત થઈ ગયા બ્રહ્મજ્ઞાની, એનો શિષ્ય હતો. એની પાસે જ્ઞાન લીધેલું ને એનો સત્સંગ સાંભળતો. તો પૂર્ણ કક્ષાએ પહોંચ્યો નહોતો અને હાવ નીચે પણ નહોતો, મધ્યમ વર્ગમાં હતો. આકાશમાં ઉડવાની સિદ્ધિ એનામાં પ્રાપ્ત થઈ ગયેલી, પ્રાપ્ત કરેલી એને. તો એ એક વખત આકાશમાં વિચરણ કરતો 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 એને એક અપ્સરા દેખાણી. તો પૂર્ણ કક્ષાએ નહોતો પહોંચ્યો એટલે અપ્સરામાં જરાક મોહિત થયો. આવી બધી કાચ જેવી પૂતળી અપ્સરા, પોતે યુવાન હતો. તો એની પાછળ પાછળ ગયો, પાછળ 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 ગયો તો એ અપ્સરા સીધી ઇન્દ્રલોકમાં ગઈ. કારણ કે ઇન્દ્રલોકની અપ્સરા હતી. ત્યાં ગયો તો જોયું કે ઇન્દ્ર બેઠો હતો એના સિંહાસન ઉપર, અને ત્યાં તો ઘણી અપ્સરાઓ હતી ઇન્દ્રની સેવામાં. તો આ અપ્સરા અહીંયા ગઈ ને આ મહર્ષિ ભૃગુનો શિષ્ય અહીંયા ગયો, એને જોયું કે આ આયા. તો તરત જ દેવરાજ ઇન્દ્ર એના સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો અને ઓને દંડવત પ્રણામ કર્યા.
તો અપ્સરાઓની આંખો ચાર થઈ ગઈ કે આ શું? ઓલી અપ્સરાને તો એમ કે હું આને મારી માયા જાળમાં લપેટું એમ. પણ બ્રહ્મજ્ઞાની મહર્ષિ ભૃગુનો શિષ્ય ભલે પૂર્ણ કક્ષાએ નહોતો પહોંચ્યો પણ અમુક હદ સુધી તો એ પહોંચી ગયો હતો એમ. તો દેવરાજ ઇન્દ્ર એના સિંહાસન ઉપરથી ઊભો થઈને ઓલાને દંડવત પ્રણામ કર્યા. તો કે આ શું છે? કે મારા સિંહાસન ઉપર બેસો, તમે મારું સિંહાસન તમે પાવન કરો. તો કે તમે મને આટલું બધું માન કાં આપો? तो कि तुम महर्षि भृगु के शिष्य और ब्रह्मज्ञानी हो. ब्रह्मज्ञानी मुक्ति भुक्ति का दाता, ब्रह्मज्ञानी सबका ठाकुर, ब्रह्मज्ञानी की महिमा ब्रह्मज्ञानी ही जाने. કારણ કે દેવરાજ ઇન્દ્રે કઈ જેમ તેમ તો નહોતો જ. એની કેવડી પુણ્ય હોય ત્યારે એ સ્વર્ગનો રાજા બન્યો હોય. હે અર્જુન, મનુષ્યોમાં જે રાજા છે એ હું છું. એટલે તરત ઓળખી ગયો ને. તો એને દંડવત પ્રણામ કર્યા કે તમે અમારું સ્વર્ગલોક પાવન કર્યું. અમે ધન્યતા અનુભવી છે તમારા ચરણાયા પડ્યા તમે. પછી સ્વસ્વરૂપે એના સ્થિરે પાછો એ નીચે ઉતરી ગયો. પછી મહર્ષિ ભૃગુને વાત કરી કે આ રીતે આમ બન્યું. તો કે બેટા, હું તને કીધું ન કહું છું કે આત્મજ્ઞાનથી કાંઈ વધે એવું નથી, પણ તને મારી વાત માનવામાં નથી આવતી. અને તું ખોટો અપ્સરાની પાછળ ભ્રમિત થઈને સ્વર્ગલોકમાં જઈ તે જોઈ લીધું ને આત્મજ્ઞાનની કિંમત કેટલી છે. आत्मलाभ से बड़ा कोई लाभ नहीं, आत्म सुख से बड़ा कोई सुख नहीं और आत्मज्ञान से बड़ा कोई ज्ञान नहीं. तो કે ગુરુજી મને માફ કરો, હું અપ્સરામાં મોહિત થઈને સ્વર્ગમાં ગયો તો મારું અહીંયા કેવડું બધું માન કર્યું એને. હવે હું ફરી વખત આવી ભૂલ નહીં કરું. હવે કે તને આત્મજ્ઞાનની કદર થઈ ને એમ. ना कदर इंसान के पास जो भी वक्त आता है बुरा बन के आता है. કારણ કે સમય છે એની કદર હોવી જોઈએ. જે કામ જે સમયે થવું જોઈએ એ જ સમયે થવું જોઈએ. એથી વહેલું ન ચાલે ને મોડું પણ ન ચાલે. છોકરી જોવા જતા હોય તો કાં છોકરાને ન ગમે, છોકરાને ગમે તે મમ્મીને ન ગમે, મમ્મીને ગમે તો કે પપ્પાને ન ગમે. કારણ કે ત્રણેયનું એક થવું જોઈએ ને. કાં દીકરીને ન ગમે, કાં જમાઈને ન ગમે કે આવો હાડુભાઈ કરાય, આવું ભીખું મંડળ. તારું ઘરમાંથી કોકને ને કોકને બધાયને ગમે એવું તો ક્યાંથી મળે? લેખ ગોતો કરવું જ પડે આમાં. એમ કરતા 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 અરે કેટલી છોકરી જોઈ થઈ ગઈ. 25 વર્ષનો હતો ત્યાં સુધી નો જોતો તો 40 બેસી ગયું તોય ન થયું ક્યાંય. તો હાવ પેલી વેલી છોકરી 25 વર્ષનો તો તઈ જોઈતી ને એ કે યા જાય કે હવે એને કહી કે હવે અમારે ગણતરી છે. પેલા તો આપણે ના પાડી હતી પણ કે કાંઈ વાંધો નહીં હવે યા જાય. તો એ પેલી વેલી જોઈતી ને 25 વર્ષનો હતો ત્યારે, અત્યારે તો 40 થઈ ગયા, 40 બેસી ગયું હતું. તો ત્યાં ગયા ને તો ઓલી છોકરી નાના છોકરા રમાડતી હતી. એ કે જો મામા આવ્યા, એ કે જો મામા આવ્યા. કારણ કે એને છોકરા થઈ ગયેલા, 2 છોકરા થઈ ગયેલા 15 વર્ષમાં. કે જો મામા આવ્યા કે એટલે મામા નો બનવું હોય તો પેલા વહેલા ક્યાંક સારું ઠેકાણું આવે આ પાડી દે, નકર પછી મામા બનવાનું થાય. વધારે મામા જ બને, પછી મામા બનવાનું થાય કે જો મામા આવ્યા કે એટલે ઓલા ઘરના મેં જોયું કે હવે અહીંયા જવાય નહીં, આને 2 છોકરા થઈ ગયા. એ કે કેમ? તો કે એના અહીંથી નીકળ્યા હતા ને એટલે આમ અમે નીકળ્યા હતા કે બાકી ઓમ કાંઈ નથી, આવ્યા તો જોવા.
એટલે મામા ન બનવું હોય તો જે કામ જે ટાઈમે થતું હોય ટાઈમે કરી લેવું એમ. એ જ વાત અધ્યાત્મમાં લાગુ પડે છે કે મનુષ્ય જન્મ જે ઈ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યો છે. આજ કરશું કાલ કરશું એમ કરતાં કરતાં આયુષ્ય વયું જાય છે. જોતરે જોતામાં દિવસો વયા જાશે પાનબાઈ, 21,600 કાળ ખાશે. વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, નકર અચાનક અંધારા થશે. એક અભણ બાઈ ગંગા સતી કેટલી એક ભજનની એક કડીમાં કેટલી બધી સૂક્ષ્મ વાત કહી ગઈ છે. તો બચપણથી જ આ કામ કરી લેવાની જરૂર છે. જેમ ભગવાનના ચરણોમાં આપણે વાસી ફૂલ ચડાવતા નથી, તાજું ખીલેલું ગુલાબોઈ ચડાવી છે. તાજું ખીલેલું ફૂલ એટલે યુવા અવસ્થા, શરીરમાં કાંઈ પ્રોબ્લેમ ન હોય, ઇન્દ્રિયો પણ પાવરફુલ હોય, બુદ્ધિ પણ પાવરફુલ હોય, અને કોરી પાટી હોય, બહુ કંઈ લખાણું ન હોય એમાં. પણ જો સમયમાં કામ ન થયું તો પછી મામા બનવાનું આવશે. પછી મહાપુરુષો કહે ને પાકા ઘડે કાંઠા ન ચડે. ઘડો કાચો હોય ને ત્યારે જેમ ઘાટ આપવું એમ અપાઈ જાય. પછી પાકી ગયો પછી રામ બોલો ભાઈ રામ, પછી કાંઈ ન થાય. 20-21 છોકરા રમતા હતા એટલે કે આ છોકરા બધું બોલ છે કે ના ના એ ઓલા બ્રહ્મચારી બાપુ ઓલા બ્રહ્મચારી ઓલા બ્રહ્મચારી બાપુના આ બેઠા ને એ બ્રહ્મચારી બાપુના એ છોકરા. હમણાં બાપુએ છોકરા જમાડ્યા હતા. છોકરાઓ કીધું ના બાપુજી બાપુજી કઈક ખવડાવો એટલે બાપુજી જમાડી દીધા. એટલે આ બધી વસ્તુ આવી છે. જેમ ગુરુ નાનક થઈ ગયા એને બચપણથી જ એનામાં તીવ્ર વિવેક અને વૈરાગ્ય હતો. પૂર્વનો કોઈ અંશ યોગી તમે 5 દીધા કે 10 દીધા? જી દીધું એ જોઈ લે પછી એ પછી જવું આપણે. વળી મને આ વાત વહી જાય બાપુ પાછી. હા બોલો બોલો. માયાની વાત આવશે તો માયા પતિની વાત ભૂલાઈ જાય. ના ના માયા પતિ નહીં કરો, માયા હમણાં કહું યાર ગઈ. માયા ખબર ને 8 થી 7 જ હાલે કે હા એ 8 જ હાલે. 8 વાગે કહી દે કાલ નો આવતો ભાઈ. હરી ગુરુ નાનકને બચપણમાંથી જ એનામાં વિવેક વૈરાગી હતા. સંસાર પ્રત્યેનું મન વૈરાગી હતું. એ સ્કૂલમાં ભણવા જાય ને તો કુદરતી એનામાં એવી બુદ્ધિ હતી ને કે શિક્ષક ખાલી એક વાર કહેતા એને યાદ રહી જાય. પછી સમય બચાવી અને વડના ઝાડ નીચે પદ્માસન લગાવીને પરમાત્માનું ધ્યાન કરતા. એટલે એના મા બાપે શિક્ષકે મા બાપને કીધું કે તમારો છોકરો મારો ધ્યાન જ કરે છે ને ભણવામાં પાછો હોશિયાર છે. બીજા છોકરા 10 વખત કહી તો યાદ નથી રહેતું, આને એક વખતમાં યાદ રહી જાય લખાઈ લે છે. એટલી આની બુદ્ધિ પાવરફુલ છે એમ. પછી એના દાદીમાને ગુરુ નાનક 8-10 વર્ષની ઉંમરમાં રસોઈ કામમાં મદદ કરાવે. સેવા કરવાનો ભાવ એને ઘણો. દિન દુખિયાને જોવે તો એનું હૃદય પીગળી જાય. ટૂંકમાં મહાપુરુષોમાં જે લક્ષણો હોય એવા લક્ષણો આનામાં બચપનથી. એક વખત એના દાડીમાં ચૂલા હતા ત્યારે ચૂલામાં લાકડા નાખીને રસોઈ બનાવતા, બાજરાના રોટલા તો એ બનાવતા હતા. તેમાં ગુરુ નાનકે આ જાડું તોતિંગ જેવું લાકડું નાખી દીધું ચૂલામાં. તો એની માં કે બેટા આવડું મોટું લાકડું ન નખાયા, પેલા પાતળા લાકડા નખાય, પછી થોડુંક હરકેલું, થોડાક એથી જાડા, પછી એથી જાડા, પછી આ જાડું લાકડું નખાય.
તું આટલા સમયથી અહીં છે તને ખબર નથી? તો ગુરુ નાનક કે માં હું તમને એ જ કહેવા માંગુ છું. ઈ કે પાતરા લાકડા છે તો આમાં અગ્નિમાં તો પાતરા નાની બચપણના ઓરાઈ જાય છે અગ્નિના મુખમાં. આની કોઈ ગેરંટી છે કે જૈન એટલે 100 વર્ષ જીવશે એવી કોઈ ગેરંટી આપે છે? એની માને કે તું મને પ્રેમથી રજા આપ, મારા હૃદયમાં તીવ્ર લગણી છે પરમાત્મા પ્રાપ્તિની. મારું મન સંસારમાં કે સંસારના કોઈ ભોગોમાં ચોટતું જ નથી. તો ગુરુ નાનકે 10 વર્ષની ઉંમરમાં ઘરનો ત્યાગ કરી દીધો માતા પિતાની આજ્ઞા લઈને. અને એવા એક મહાન સંત બન્યા કે આખો શીખ સંપ્રદાય હાલે એના ઉપર. પંજાબમાં થઈ ગયા, અમૃતસર. पंजाब में नानक बोले हरि हरि होम, मेवाड़ में मीरा बोले हरि हरि होम, सौराष्ट्र में नरसिंह बोले हरि हरि होम, बंगाल में गौरंग बोले हरि हरि होम. पावन पावन नाम हरि हरि होम, मधुर मधुर नाम हरि हरि होम, मंगल ही मंगल नाम हरि हरि होम, पापों का ही नाशक नाम हरि हरि होम, पुण्यों का प्यारा नाम हरि हरि होम. जे कोई गाए भक्ति पाए हरि हरि होम, जे कोई गाए शक्ति पाए हरि हरि होम, जे कोई गाए मुक्ति पाए हरि हरि होम. पावन पावन नाम हरि हरि होम, मधुर मधुर नाम हरि हरि होम, मंगल ही मंगल नाम हरि हरि होम. તો મંગલથી પણ જે મંગલ છે, પાવનથી પણ જે પાવન છે, મધુરથી પણ જે મધુર છે, એવા નામની પ્રાપ્તિ ગુરુ નાનકે 12 વર્ષની ઉંમરમાં કરી લીધી. છેલ્લા એના ગુરુ ગોવિંદસિંહ થયા 12મા ગાદીપતિ. અમારી શેરીજમાં એક પંજાબી રહે છે, અબજોપતિ છે. 500 વારમાં નીચે પાર્કિંગ ને ઉપર 3 માળ બનાવ્યા છે અને બાયણે પાણીનું બરફ કર્યું છે. ગુરુ નાનક જી પાણી કા પરમ. એ લોકો કરે જ એવું હોય જ, એનામાં સંસ્કાર જ હોય. સતનામ લખ્યું. એટલે ગુરુ નાનકની જયંતિ હોય ને ત્યારે એ ઓલા રોડ ઉપર એટલે આખા ઘરના કામે લાગી જાય. હા, બધાય કરે. અને તમે જો એટલે આ હટ્ટા ગટ્ટા દાઢી વાળા માથે ઓલા પાઘડા બાંધ્યા હોય. 8 તો એને 4 વ્હીલું છે. 40 50 લાખ વાળી ગાડી બધી. અને ત્યાં જાવ એટલે એ રોડ ઉપર હોય બધાને બોલાવે નાસ્તા કરવા, માથે ઠંડા પાણી, ઠંડા પીણા, લચ્છી, દૂધ કોલ્ડ ડ્રિંક, ઉનાળો હોય તો ઓલું શરબત પાય, આઈસ્ક્રીમ, લાખો રૂપિયા વાપરી નાખે. તો ગુરુ નાનકની કમાઈ કેવી કહેવાય કે આટલા વર્ષો પછી પણ આજે એનું નામ લેવું પડે આપણે. श्री कृष्ण की जय बोलने से वो बड़े नहीं हो जाते और न बोलने से वो छोटे नहीं हो जाते. जय तो हम उसी की बोलते हैं, लेकिन हृदय कमल हमारा पावन होता है. वो तो अपने आप में तृप्त है,
તમે એની જે બોલો એટલે એનું કાંઈ વધી ન જાય, ન બોલો તો એનું કાંઈ ઘટી ન જાય. जय तो हम उसी की बोलते हैं तो हृदय कमल हमारा पावन होता है. તમારું હૃદય કમલ પાવન કરવા માટે એનું નામ લેવાનું છે. અર્જુન બાપાની જે બોલવાથી આપણને ફાયદો થાય, તમે ન બોલો તો એનું કંઈ ઘટી વધી ન જાય. પણ એનું નામ લેવાથી આપણું હૃદય પાવન થઈને આપણને આપણા ઉપદેશની યાદી આવે. કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ, લેખે મેં વહી ઘડી બાકી કે દિન બાદ. કારણ કે એની ખાલી યાદી આવે તો આપણને ઉપદેશ મળે આમ નજર સામે તરવરવા. હગાવાલાની યાદી આવે તો આપણને કઈ એવું યાદ ન આવે. તો ગુરુમાં કેવડી અનન્ય પ્રીતિ છે એની, ગુરુ નાનકની, કે આજે હજારો વર્ષો પછી પણ લાખો કરોડો લોકોના દિલમાં એનું સ્થાન છે. લીલાસા બાપુ કરીને થઈ ગયા નૈનીતાલમાં. એના ગુરુનું નામ હતું કેશવાનંદ. તો એ ધ્યાનસ્થ અવસ્થામાં એક વખત બેઠા હતા એની કુટીરમાં. એમાં કોઈક અજાણ્યો મુસાફર આવ્યો. એ કે केशवानंद जी को आप जानते हैं? ये कोक सामान्य केशवानंद ગોતતો હતો ઘર. તો લીલાસા બાપુએ ખાલી નામ આપ્યું ને केशवानंद તો સમાધિ લાગી ગઈ. કે મેરે ગુરુ કા નામ लिया उसने. ઓલો બીજા केशवानंद નું પૂછતો હતો. એવા તો કેટલાય હોય ને. તો 2-3 દિવસની અહીંયા સમાધિ લાગી ગઈ અને ખાવા પીવાનું કઈ ભાન ન રહ્યું લ્યો. તો કેટલી બધી એની ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ હશે. આપણે ભક્તિ યોગ વાંચ્યો ને, ઘણી વાર આપણે લગભગ રોજ વાંચીએ. અનન્ય, અનન્ય એટલે બીજું નહીં, એકમાં જ નિષ્ઠા. પછી લાભ થાય કે હાનિ થાય, માન થાય કે અપમાન થાય. એકમાં અનન્ય પ્રીતિ થવી ને એ કઠિન. અનેકમાં તો છે જ, આખું જગત છે, પણ એકમાં અનન્ય પ્રીતિ મહાપુરુષોના દર્શન ને સત્સંગ વગર થશે નહીં. જેને એકમાં અનન્ય નિષ્ઠા છે એવા મહાપુરુષોનો સંગ છે ને, એ તમારી એકમાં નિષ્ઠા દઢ કરશે. બીજી કોઈ વ્યક્તિનું આ કામ નથી. પૂર્ણ ગુરુ કૃપા મિલી, પૂર્ણ ગુરુ કા જ્ઞાન. પૂર્ણ ગુરુની કૃપા જેની ઉપર છે, જેને પૂર્ણ ગુરુ જ્ઞાન થઈ ગયું છે, એવા મહાપુરુષોની અમી દ્રષ્ટિ પડે અને એ સંતુષ્ટ થાય, પ્રસન્ન થાય, સંતોષ થાય ને, તો પછી એને કરવાનું કઈ રહે નહીં. મોંઘો અવસર તુજને મળ્યો ને કરુણા સિંધુ તુજ પર ડળ્યો. કારણ કે કરુણા સિંધુ તો અઢળક ઢળવા માટે તૈયાર જ છે, આપણે જો પાત્ર બનીએ તો. કારણ કે પાત્ર બનશો એટલે વસ્તુ એની મેળે મેળે સહેજે સહેજે ખેંચાઈ લાવશે. કોઈને આપણે આમંત્રણ પત્રિકા નહીં આપવી પડે. એટલે જરૂર છે ફક્ત પાત્ર બનવાની. મહાપુરુષોની તો કરુણા વરુણા અખંડ અવિરત ચાલુ છે. પણ જેને જેને જેટલી જેટલી પાત્રતા છે એટલું એટલું શિષ્ય પચાવી શકે છે. અને પચાવવા માટેની હોજરી મજબૂત કરવા માટે જ આ સત્સંગ છે. સંસારની વાતોથી મજબૂત નહીં થાય. ઉલટાના તમને એ તો માયા તરફ ખેંચશે. કારણ કે માયાવી લોકોનો સંગ કરો તો એનું બળ જાજુ તમને ખેંચી લે, અને મહાપુરુષોનો સંગ કરો તો એની તરફથી ખેંચે. સીધે માર્ગને સંત ચલાવે ને નુગરા આડું તાણે. કારણ કે સત્સંગમાં જાવ એટલે વિરોધે થાય, કરો અમે નથી જતા ને આવડો આ ઉંમરે સત્સંગમાં હું હાલી નીકળો બેઠો.
છોકરાનો હાચવ. અમને 60 થયા તો અમે નથી જતા, તું 25 વર્ષની ઉંમરમાં સત્સંગમાં. અમે તો મામા બન્યા પણ તને મામો બનાવી. એટલે આવો બધી વાત છે કે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરીએ આપણે કે અમારું પણ મન સંસારના ભોગ વિલાસમાં ક્યાંય ચોટે નહીં. કે તમે જે જ્ઞાન આપ્યું છે એમાંથી અમારું મન ઉખડે નહીં એવી એક ગુરુવર તમે અમને બધા હરિભક્તોને ગુરુ ભક્તોને એવી અનન્ય ભક્તિ આપો. સતગુરુ મહારાજની જય. બાર બાર પરમ